સ્વતંત્રતા દિવસ 2026ની ઉજવણી ચાલી રહી છે ત્યારે આપણે પરીક્ષાલક્ષી એકદમ સટીક કેટલીક માહિતી મેળવીએ જે પરીક્ષામાં તમને પૂછાઈ શકે એવી શક્યતાઓ છે। સૌથી પહેલા તો આ વખતે 2026ની અંદર જે ઉજવણી ચાલી રહી છે એની થીમ શું રહેલી છે? તો દોસ્તો થીમ પરીક્ષામાં તમને પૂછાઈ શકે યુવા શક્તિ ફોર વિકસિત ભારત @2047। આ એની થીમ તમારે યાદ રાખવાની છે, યુવા શક્તિ ફોર વિકસિત ભારત @2047। ત્યાર પછી આ વખતે કેટલામાં સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ રહી છે? તો 80માં સ્વતંત્રતા દિવસની ઉજવણી ચાલી રહી છે। હવે આ ગણતરી થાય કઈ રીતે એ આપણે સમજીએ। સૌથી પહેલા તો જ્યારે ભારત દેશ આઝાદ થયો 15 ઓગસ્ટ 1947 એ સમય દરમિયાન સૌથી પહેલી વાર ઉજવણી થઈ। ત્યાર પછી 48, 49, 50, 1948, 1949, 1950 એટલે બીજા તમે 3 એમાં એડ કરી દો। ત્યાર પછી બીજા 50 તમે એડ કરી દો એટલે તમે ક્યાં સુધી આવી ગયા? તો કે વર્ષ 2000 સુધી આવી ગયા। ત્યાર પછી બીજા 26 તમે એમાં એડ કરી દો એટલે 3 ને 1 4, 4 ને 6 0, 6 ને 2 8 એટલે આ રીતે એની ગણતરી કરવામાં આવી કે સૌથી પહેલી વાર 15મી ઓગસ્ટ 1947, પછી 1948, 1949, 1950 એના પછી બીજા 50 નાખી દો ત્યાર પછી અત્યારે 2026 તો એ રીતે 80મો સ્વતંત્રતા દિવસ અત્યારે ઉજવાઈ રહ્યો છે। ત્યાર પછી અન્ય માહિતી આપણે મેળવીએ કયા સ્થળથી ઉજવણી થઈ રહી છે? તો જ્યારે સ્વતંત્રતા દિવસની ઉજવણી હોય એ હંમેશા રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી લાલ કિલ્લા પરથી કરવામાં આવે। ભારતના જે વડાપ્રધાન હોય ત્યાંથી દેશને સંબોધન કરે, સ્પીચ આપે। ત્યાર પછી રાજ્ય કક્ષાની ઉજવણી ગુજરાતની અંદર કઈ જગ્યાએથી થઈ રહી છે? આ સવાલ તમને પરીક્ષામાં પૂછાઈ શકે। તો ગુજરાતમાં અમરેલી ખાતેથી એની ઉજવણી થઈ રહી છે। ત્યાર પછી મુખ્ય અતિથિ કોણ રહેલા છે? તો મુખ્ય અતિથિ કોઈ રહેલું નથી। સામાન્ય રીતે શું થાય કે જ્યારે પ્રજાસત્તાક દિવસની ઉજવણી હોય ને ત્યારે ચીફ ગેસ્ટ તરીકે ઇન્વાઇટ કરે। જનરલી 15મી ઓગસ્ટ હોય ત્યારે ચીફ ગેસ્ટ તરીકે કોઈ ઇન્વાઇટ કરતા નથી હોતા। એના પછી બહુ ઓછાને ખ્યાલ હોય છે કે 15મી ઓગસ્ટ એ ભારતની સ્વતંત્રતાની તારીખ રહેલી છે, એની જેમ જ બીજા કેટલાક દેશોની પણ સ્વતંત્રતા તારીખ રહેલી છે 15મી ઓગસ્ટ। જેમ કે એક દેશ રહેલો છે ઉત્તર કોરિયા, એક દેશ રહેલો છે દક્ષિણ કોરિયા, એક કોંગો, એક બહેરીન, ત્યાર પછી એક લિક્ટેનશાઇન કરીને એક દેશ રહેલો છે। તો આ એવા દેશો રહેલા છે કે જેની પણ સ્વતંત્રતાની તારીખ એ ભારતની જે તારીખ છે 15મી ઓગસ્ટ એ જ રહેલી છે। તો આપણે વાત કરી સ્વતંત્રતા દિવસ 2026ની। હવે તમને પરીક્ષાઓની અંદર જ્યારે પૂછાય ત્યારે હવે નજીકની પરીક્ષાની અંદર જ્યારે પૂછાય તો સ્વતંત્રતામાંથી ઘણીવાર ન પણ પૂછે અને આ વખતે જે પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ એમાંથી પણ સવાલ નીકળી શકે એટલે ખાસ કરીને આપણે ક્વેશ્ચન બરોબર વાંચવાનો। તો પ્રજાસત્તાક દિવસની ઉજવણી 26મી જાન્યુઆરીના દિવસે થાય છે। તો આ વખતે જે 2026ની અંદર 26 જાન્યુઆરી 2026ના દિવસે જે ઉજવણી થઈ એની થીમ શું રહેલી હતી? તો 150 વર્ષ વંદે માતરમના, તો એને લઈ અને થીમ રહેલી હતી। ત્યાર પછી 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ તરીકે આપણે સૌથી પહેલી વાર ક્યારે ઉજવ્યો? 1950માં જ્યારે ભારતીય બંધારણનો સંપૂર્ણ અમલ થયો ત્યારથી। તો 1950માં સૌથી પહેલી વાર અને એ જ રીતે 2026માં કેટલામો થાય? તો 77મો થાય। ત્યાર પછી કયા સ્થળથી ઉજવણી થાય? તો પ્રજાસત્તાક દિવસની ઉજવણી હંમેશા રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં દિલ્હી ખાતે જે કર્તવ્ય પથ આવેલું છે, પહેલા રાજપથ કહેતા, ત્યાં આગળ પરેડનું આયોજન થાય, અલગ અલગ રાજ્યોમાંથી ટેબ્લો ત્યાં આગળ પ્રદર્શિત કરવામાં આવે, પછી સૈન્ય ત્યાં આગળ અલગ અલગ પ્રકારની પોતાની શક્તિનું પ્રદર્શન કરશે, તો આ રીતે એની ઉજવણી થાય। ત્યાર પછી રાજ્ય કક્ષાની ઉજવણી આ વખતે ગુજરાતની અંદર કઈ જગ્યાએ કરવામાં આવી? તો માલુપુર વાવ-થરાદ કરીને જે નવો જિલ્લો બન્યો છે ત્યાં આગળ। ત્યાર પછી મુખ્ય અતિથિ તરીકે 26મી જાન્યુઆરીના દિવસે કોને બોલાવવામાં આવેલા? તો એક વ્યક્તિ છે એન્ટોનિયો કોસ્ટા, જે યુરોપિયન પરિષદના અધ્યક્ષ, અને બીજા વ્યક્તિ રહેલા છે ઉર્સુલા વોન ડેર લાયન, જે યુરોપિયન આયોગના અધ્યક્ષ રહેલા। તો આ પ્રકારની વિગત પણ તમને પરીક્ષામાં કામ લાગી શકે। તો બે અલગ અલગ પ્રકારની માહિતી મેળવી છે, પરીક્ષામાં સવાલ આવે ત્યારે બરોબર વાંચવાનું કે સ્વતંત્રતા દિવસ 2026 લખ્યું કે પ્રજાસત્તાક દિવસ 2026 લખ્યું છે। તો તમામ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસ 2026ની ઢગલાબંધ શુભકામનાઓ। થેન્ક યુ।